તો હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે એચડી વ્લોગ સાથે. તો સવાર થઈ ગઈ છે અને 10 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના. તો હવે ઓફિસે જવાનું છે, પણ થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી ઓફિસ તરફ જવાનું છે. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. આજે આપણે લોંગ વિડીયો ચાલુ કર્યા છે, તો આજના વિડીયોમાં આગળ કંઈક ને કંઈક નવું મળતું રહેશે. તો આજ પહેલી વાર સ્ટાર્ટિંગ કર્યું છે, લોંગ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે વ્લોગ કેવો બન્યો છે. તો ચાલો મળીએ આગળ. હવે નાસ્તો બાસ્તો થઈ ગયો છે અને હવે ઓફિસ તરફ જવાનું છે. 10:30 વાગી ગયા. તો હવે ઠેલો ભરી લઈએ. એરબડ ને નાખી લઈએ, કોઈને ડિસ્ટર્બ ના થાય એટલે સાંભળવું હોય ને, ચાર્જર વાર્જર ને બધું. હવે આને કરી દઈએ બંધ. આપણે એને કરી દીધું બંધ. ઘડીને હાથમાં ઠપકારી લઈએ. તો ઘડિયાળ પહેરાઈ ગઈ છે. એક રૂમાલને નાખી લઈ, ખીચામાં ડાયરેક્ટ. હવે આમાં છે ઓફિસની ચાવી ને બાઇકની ચાવી ને, એને આપણે અહીંયા ટીંગાડી લઈએ. સ્ટીકર કાલે હારોમાં દેવાના હતા પણ ભૂલાઈ ગયા, પણ કાંઈ વાંધો નહીં. એક રૂમાલ એક્સ્ટ્રા રાખવો પડે, કાંઈ નક્કી ના હોય ક્યારે જરૂર પડે. એને પણ બેગમાં નાખી લઈએ. હવે બેગ નાખીએ ખંભે. બેગ નાખીએ ખંભે ને રેપિડો મારી જઈએ હવે ઓફિસ તરફ. ચાલો વળીએ રસ્તામાં. લાઈટ ચાલુ કરી દીધી છે. હવે બેગને રાખી દઈએ અહીંયા ઉપર ને હવે ખોલી નાખીએ પાછળનું શટર. આ છે સ્કેનર. આમાં ફેસ દેખાડવું પડે. પ્રિન્ટર તો ઓન થઈ ગયું ને પીસી પણ ઓન થઈ ગયું છે. આગળ તમે જોયું કે આપણે તાળુવાળું ઓફિસ ઓપન કરીને તાળુવાળું ખોલીને પીસી ચાલુ કર્યું. પીસીને ઓપન થવામાં ટાઈમ લાગે છે એટલા માટે. તો હવે પીસી આપણું ઓપન થઈ ગયું છે અને વોલપેપર તો આપણા દ્વારકાધીશનું જ આવે, એ તો તમને બધાને પણ ખબર છે, કેમ કે આપણું વોલપેપર જ દ્વારકાધીશે બનાવ્યું છે. તો ઓફિસે બેઠો હતો ને 11:30 થઈ ગયા છે. આવી ગયો કાલે જો કરી લીધા. હવે એને આપણે તો હવે ઓફિસે બેઠા બેઠા નવરા કંટાળો આવતો હતો, તો થોડુંક કામ પડ્યું હતું DRS સ્કેનિંગ કરવાનું.
તો કંઈક આવી રીતના હોય છે. અહીંયાથી સ્કેનિંગ થાય. આ જોઈ શકો છો સ્કેનિંગ થઈ રહ્યું છે. આંકણી સ્કેનિંગ થઈ ગયું છે. હવે અહીંયા આમ કરીને આ બીજું છે, તો આ પેજને આમ કરીને આમ કરીએ. આ DRS આજનો છે એટલે આને નહીં થાય, આને રાખી દઈએ થોડીક વાર સાઈડમાં. અહીં રાખી દીધા. આ DRS નહીં થાય સ્કેનિંગ. આ છે આપણે 17 તારીખનું, આ થઈ ગયા છે. તો આને આમ કરીને પ્રિન્ટરમાંથી એક સ્કેનિંગ થઈ ગયું છે, તો આને સાઈડમાં રાખી દઈએ. આ બાકી છે, આને સરખું રાખવું પડે. એમાં રાખી દીધું, અહીંયા ક્લિક કરીએ એટલે સ્કેનિંગ થઈ જાય. તો આવું થોડુંક આટલા DRS પડ્યા છે, તો આ સ્કેનિંગ કરી નાખીએ. ને આટલા કંઈક થઈ ગયા છે. આટલું કામ છે આજનું. આગળ પછી જોઈએ નવું કામ નીકળે તો.